નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, મારા દીકરાઓ, મારા મેથ્સના મેજિશિયનો, ગુજરાતની સૌથી પ્રખ્યાત, સૌથી પ્રચલિત અને આપ સર્વેના દિલોમાં રાજ કરતી એવી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સમાં હું ચિરાગ હિરાણી આપ સર્વેનું હાર્દિક 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 સ્વાગત કરું છું. સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને રાધે રાધે. ચલો, કેમ છો દીકરા મારા? મજામાં તો છો ને? કારણ કે આજનો જે ટોપિક છે, તમે લોકોએ થંબનેઇલમાં વાંચ્યું હશે કે આજનો ટોપિક એટલે કે ધોરણ 11 ની શરૂઆત કરતા પહેલા આટલા ટોપિક તો ક્લિયર કરવા જોઈએ. અને એ ટોપિક ક્લિયર કરતા પહેલા મારા દીકરા, મારા વાલીડા, તને એક વાર્તા સમજાવું. એક વાર્તા કહું છું, ધ્યાનથી સાંભળજો. એક મસ્ત મજાનું એક ગામ હતું અને આ ગામમાં એક એમ કહી શકાય તો કે સૌથી આમ તમારી જેમ આમ સ્ફૂર્તિલો અને એક જોશીલો દીકરો રહેતો હતો. અને આ દીકરાને દોડવાનો ખૂબ શોખ. આ દીકરો જ્યારે ગામ હોય કે આજુબાજુના ગામમાં, સ્કૂલમાં કે પછી કોઈ પણ જગ્યાએ જ્યાં પણ રેસ થતી હોય ને ત્યાં આગળ એ દીકરો પહોંચી જાય, બરાબર. અને માત્ર ને માત્ર ભાગ લેવા પૂરતું નહીં હો દીકરા, એ ખૂબ જ મહેનત કરે. એ હર હંમેશ એમ કહી શકાય તો કે સવારમાં રોજ વહેલો ઉઠી અને દોડવા જાય. ખૂબ 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 એની દોડમાં એ મહેનત કરતો હોય છે. પરંતુ એમાં એક ટ્વિસ્ટ આવે છે કે ભાઈ દીકરો જ્યારે પણ રેસમાં જાય છે, બરાબર, ત્યારે એ હંમેશા બીજા નંબરે આવે છે. એ ક્યારે પણ પહેલા નંબરે નથી આવતો. જ્યારે પણ એ રેસમાં ભાગ લે છે ત્યારે ફૂલ ઉત્સાહથી ભાગ લે છે. અને જ્યારે રિઝલ્ટ આવે છે ને ત્યારે એનો હર હંમેશ નંબર જે છે એ સેકન્ડ આવે છે. એક વખત આ બધું એક આમ વડીલ હોય ને, વડીલ, બરાબર, એવી રીતે એક વડીલ તરીકે એક દાદા હતા. એ દાદા એને બોલાવે છે કે ભાઈ દીકરા તું અહીંયા આવ, બરાબર. અને એને કહે છે કે તે જ્યારે દોડની શરૂઆત કરે છો, હું તને રોજે જોઉં છું, બરાબર, કે ભાઈ તું રોજે મહેનત કરે છો, રોજે પ્રેક્ટિસ કરે છે, ખૂબ મહેનત કરે છે તારી દોડ પાછળ, પણ તું હંમેશા બીજો નંબર જ કેમ આવે છે? તું જ્યારે દોડવાની શરૂઆત કરે છે, બરાબર, એ પહેલા તારો જુસ્સો ખૂબ જ હોય છે, પણ જ્યારે તું રેસના મેદાનમાં ઉતરી રહ્યો છો ત્યારે એવો જુસ્સો નથી દેખાતો, ત્યારે તું એવી રીતે નથી દોડતો. શા માટે? ત્યારે એ દીકરો એને વાત કરે છે, ખુલ્લા દિલથી વાત કરે છે કે દાદા, હું દોડું છું, હું રેસમાં જાઉં છું, ત્યારે એની પાછળ હું મહેનત તો ખૂબ કરું છું, પરંતુ જ્યારે હું રેસમાં દોડું છું ને ત્યારે મને મગજમાં સતત એ જ વિચાર આવે છે કે હું બીજા નંબરે આવીશ, હું બીજા નંબરે જ આવીશ, મારીથી આગળ એક જણો તો થઈ જ જશે. અને એ કારણથી મને ખબર નહીં દાદા, હું ગમે એટલી સ્પીડમાં દોડું, મારો સેકન્ડ નંબર જ આવે છે. ત્યારે દાદા એટલે કે વડીલ હોય ને એ માત્ર ઈશારાથી બધું સમજી જતા હોય છે. એવી જ રીતે આ દાદા છે એ બધી વસ્તુ સમજી અને પછી દીકરાને કહે છે કે મારા દીકરા, તું મારી બાજુમાં બેસ. તારા મહેનતમાં કઈ ખામી નથી, પણ બસ વસ્તુ તારી ખૂટે છે, એ છે તારી ઉપરનો વિશ્વાસ. એટલે કે જો તું તારી ઉપર વિશ્વાસ રાખી દે કે હું આવતી રેસમાં ફર્સ્ટ નંબર એટલે કે પહેલા નંબરે આવીશ, તો પછી તને કોઈ શક્તિ, કોઈ તાકાત, કોઈ ચક્રવ્યૂહ નહીં રોકી શકે જે તને પહેલો નંબર લાવવા માટે. એટલા માટે કહું છું દીકરા કે જો તમારા એટલે કે ધોરણ 11 સાયન્સના ગણિત વિષયમાં જો એ રેસમાં ફર્સ્ટ નંબર લાવવો છે, તો એમાં તમારે લોકોએ એક તો પહેલું તો કે તમારી ઉપરનો વિશ્વાસ, અને બીજું તમારી સાથે એટલે કે જે અત્યાર સુધી ભણેલા જે તમે ટોપિક છે ગણિતના, એ ટોપિકનું કવચ પહેરી લ્યો મારા દીકરાઓ, જેથી કરીને તમને લોકોને આ ગણિત રૂપી રેસમાં તમને કોઈ હરાવી ન શકે. મારા દીકરા, તમને કોઈ હરાવી ન શકે. એટલા માટે જ તમારી માટે એક વસ્તુ લઈને આવ્યો છું કે ભાઈ જો તમારે ગણિતના ગઢ જીતવા હોય ને, તમારે
જો ગણિતના ગઢ જીતવા હોય, આ કિંગ રૂપી જો તાજ પહેરવો હોય, તો આટલા ટોપિકને ભૂલથી પણ ભૂલવાના થતા નથી. તો ચલો કયા કયા ટોપિક છે એની વાત કરી દઉં. તો કે સૌથી પહેલો અને સૌથી સહેલો જે બધાને આવડતો હશે એ છે નિત્યસમ. નિત્યસમ આપણે જે છે એ આગળના ધોરણમાં ભણી ગયા. નિત્યસમ એટલે શું ખબર છે દીકરા? નિત્યસમ જોજો, હમણાં હું કહીશ ને તો બધા ઠેકડો મારીને ઊંચા થશે કે સર આ તો મને આવડે, સર આ તો મને આવડે. એટલે કે જો a વત્તા b નો હોલ સ્ક્વેર લેવામાં આવે ને, જો a વત્તા b નો હોલ સ્ક્વેર લેવામાં આવે તો તરત જ ઠેકડો મારીને તમે કહેશો કે સર આ તો અમને આવડે છે, સર આ તો અમને આવડે છે, આ તો ઈઝી છે, આ તો અમને ખબર છે. એવી જ રીતે તમારે લોકોએ a માઇનસ b નો હોલ સ્ક્વેર એટલે કે a સ્ક્વેર માઇનસ 2ab પ્લસ b સ્ક્વેર, બરાબર. અને હવે જો આ સ્ક્વેર સુધીનું તો તમને લોકોને આવડતું હતું, પણ હવે એનીથી એક સ્ટેપ આગળ જઉં છું. એટલે કે a પ્લસ b નો ઘન હોય, a પ્લસ b નો ઘન હોય તો આનું સૂત્ર થઈ જશે મારા દીકરા, આનું સૂત્ર થઈ જશે a નો ઘન વત્તા 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર પ્લસ b ક્યુબ, બરાબર. આ જે સૂત્ર થઈ ગયું એ a વત્તા b ના ઘનનું છે. એવી જ રીતે જો તમે a માઇનસ b ના ઘનનું સૂત્ર જો ઈચ્છતા હો તો a નો ઘન માઇનસ 3a સ્ક્વેર b પ્લસ 3ab સ્ક્વેર માઇનસ b નો ઘન, બરાબર. આ સૂત્ર જે છે એ પણ તમને લોકોને આવડતું હશે. ઘણા આને અલગ રીતે લખે છે. શું કરે છે ખબર છે? a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 3ab કાઉન્સમાં a વત્તા b, તો એનું એ જ થાય છે મારા દીકરા, બરાબર. કારણ કે 3ab કોમન કાઢો આ બંનેમાંથી તો તમને a વત્તા b મળી શકે છે. એમાં કઈ જ વસ્તુ અલગ નથી, કઈ અલગ કરાવ્યું નથી. બીજું ઘણા આવું બી પૂછે ઘણા આવું બી પૂછે કે a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર હોય તો હું શું લખી શકું? તો એની માટે આપણે કહી શકીએ કે a પ્લસ b અને a માઇનસ b, બરાબર. આ વસ્તુ જે છે તમારે લોકોએ એટલી વસ્તુ અહીંયા આગળ તમારે યાદ રાખવાની છે. તમને લોકોને એટલી વસ્તુ આવડવી જોઈએ. વધીને જો તમારે આગળ જવું હોય, બરાબર, તો તમે લોકો એક ચેપ્ટર આખું ભણશો, બરાબર, જેનું નામ છે દ્વિપદી પ્રમેય, બાયનોમિયલ થિયરમ, બરાબર. એમાં આપણા પાસ્કલ ભાઈ એવું કહી ગયા છે, બરાબર. પણ ના દીકરા, અત્યારે તો ખાલી એ તમને વાત કરી દઉં છું. બાકી તમે એને ડિટેલમાં જે છે એ ચેપ્ટર તમારું મેં કીધું દ્વિપદી પ્રમેયમાં, એ તમારે લોકોએ આ બધું કેમ આવ્યું ને, આ બધું કેમ આવ્યું ને એની પણ સાબિતી આપે છે, બરાબર. એટલે આ ઇમ્પોર્ટન્ટ હતા નિત્યસમો. પછી વાત કરી દઈએ તો કે કેટલાક ઘાત અને ઘાતાંક, બરાબર. એટલે કે કોઈ પણ ની ઘાત હોય તો એમાં શું કેવા કેવા ઓપરેશનો થઈ શકે, કેવા કેવા જવાબ આવી શકે. એટલે કે સૌથી પહેલા બધાને કીધું છે કે કોઈ પણ ની જો 0 ઘાત હોય, બરાબર, આ 0 છે ને એ ટોક્સિક પર્સન છે, એ ટોક્સિક પર્સન છે. એટલે કે કોઈ પણ ની જો 0 ઘાત હોય ને તો એને ઈ 1 કરી નાખે. કેવો કરી નાખે? 1 કરી નાખે. એટલે કે અહીંયા આગળ તમે કોઈ બી પદ લઈ લો દીકરા, પાછા એની 0 ઘાત કરશો તો હંમેશા 1 થઈ જશે. અને 1 છે ને એ ડાયો દીકરો, 1 છે એ ડાયો દીકરો. એટલે કે તમે 1 ની ગમે એટલી કોઈ પણ ની ગમે એટલે કે 1 ઘાત કરશો, કોઈ પણ ની તમે જો 1 ઘાત કરશો તો એ સંખ્યા તમને પોતે મળશે. અચળ પદ લ્યો તો અચળ પોતે મળે, બરાબર. મીન્સ કે અહીંયા કોઈ પણ ની 1 ઘાત કરો તો એ સંખ્યા પોતે મળે છે. પછી વાત કરી દઈએ તો જો x ની a ઘાત હોય અને જો x ની b ઘાત હોય તો આપણે આવું કહેતા હતા કે જો આધાર સરખા હોય તો ગુણાકારમાં ઘાતનો સરવાળો થાય. એટલે કે x ની a વત્તા b ઘાત હું કહી શકું છું. આ જે છે એ માત્ર ને માત્ર ઘાત માટેની વાત છે. એવી જ રીતે જો ભાગાકાર હોય, જો ભાગાકાર હોય એટલે કે x ની a ઘાત અને x ની જો b ઘાત હોય તો x ની a માઇનસ b ઘાત કહી શકીએ છીએ. એટલે કે જો કોઈ પણ પદ એટલે કે કોઈ પણ પદમાં આધાર સરખા
અને ભાગાકારનું ઓપરેશન હોય તો પછી એના ઘાતનો શું થાય છે તો કે બાદબાકી થાય છે. અને હવે આ વસ્તુ તો તમને સૌને ખબર છે. જો વર્ગમૂળમાં x આપ્યું હોય ને તો આને x ની 1/2 ઘાત કહી શકાય છે. આને x ની 1/2 ઘાત. અને ખાલી તમને વર્ગમૂળ જ ન પૂછ્યો, ધારો કે તમને એનું mth મૂળ પૂછ્યું, એનું mમું મૂળ પૂછ્યું, તો પણ આપણને કઈ વાંધો નથી, 1/m કહી દેવાનું. આપણી માટે કોઈ જ વસ્તુ અઘરી નથી. ખબર પડી ગઈ? આટલા જે રૂલ હતા એ ઘાત અને ઘાતાંક માટેના આવેલા છે. આટલા આવડવા જોઈએ મારા દીકરા. હવે નેક્સ્ટ વાત કરી દઉં તો કે દ્વિઘાત બહુપદી. પેલા તો દ્વિઘાત બહુપદી કીધું ને એટલે દોડીને સીધા તમે લોકો 10મા ધોરણના ક્લાસમાં પહોંચી જાઓ, કારણ કે તમને તરત જ વિચાર આવે કે સર અમે આ ચેપ્ટર ભણ્યા, અમને બહુ મજા આવી, અને આ ચેપ્ટર તો અમારું સ્કોરિંગ હતું, કારણ કે 10મા ધોરણમાં અમને અમારા સાહેબ કહેતા કે આમાંથી શૂન્યોનો સરવાળો અને ગુણાકારનો દાખલો પૂછાશે અને પછી અમે આના બીજ પણ મેળવતા હતા. બરાબર. તો પેલા તો દ્વિઘાત બહુપદી હોય કેવી એ ખબર હોવી જોઈએ. તો દ્વિઘાત બહુપદી એટલે કે જેની મહત્તમ ઘાત 2 હોય, જેની મહત્તમ ઘાત 2 હોય એવી કોઈ બી બહુપદી હું અહીંયા આગળ લખી રહ્યો છું. તો આ જે સમીકરણ થઈ ગયું એનું વ્યાપક સ્વરૂપ, એટલે કે અથવા તો પછી આવા પ્રકારનું દ્વિઘાત બહુપદી હોય. અને આ એ છે ને એને કહેવાય x² નો સહગુણક. શું કહેવાય? x² નો સહગુણક. પછી તમને લોકોને બીજી વાત કરીએ તો આ બી છે ને બી ને કહેવાય x નો સહગુણક. કોનો સહગુણક? તો કે x નો સહગુણક. અને જો આ સી લઈએ, તો સી જે છે એ x ની 0 ઘાત નો સહગુણક તો કહી શકો, પરંતુ હું આને કહું ને તો હું આને કહું અચળ પદ. કેવા પદ? અચળ પદ. તો આ જે વસ્તુ થઈ ગઈ એ દ્વિઘાત બહુપદીની વાત કરી છે મારા દીકરા. અને જ્યારે શૂન્યોનો સરવાળો એટલે કે તમે અહીંયા આગળ 2 શૂન્યો લ્યો, અહીંયા તમે લોકો જો 2 શૂન્ય લેવામાં આવે, આપણે જો અહીંયા આગળ 2 શૂન્ય લેવામાં આવે, બરાબર, અને અહીંયા આગળ જો હું અહીંયા આગળ 2 શૂન્ય લઉં છું, જેમ કે અહીંયા આગળ પેલું જે છે એ શૂન્યોનો સરવાળાની વાત કરી છે, બરાબર દીકરા મારા? ધ્યાનથી સાંભળજો. જો હવે આ શૂન્યોના હવે સરવાળાની વાત હોય તો શૂન્યોનો સરવાળો આપણે આલ્ફા પ્લસ બીટા લેતા હતા મારા દીકરા. તો આલ્ફા પ્લસ બીટા યાદ આયા? कुछ याद आया? याद तो करो. आल्फा प्लस बीटा लेता था, અને આ આલ્ફા પ્લસ બીટા એટલે કે માઇનસ. યાદ કરો, આલ્ફા પ્લસ બીટા એટલે કે આપણે એમ કહેતા હતા કે -b ના છેદમાં a, એટલે કે સરવાળો એટલે બા અને ગુણાકાર એટલે કા. બરાબર. આપણે ગુણાકાર હવે આપણે જો શૂન્યોનો ગુણાકાર લઈએ, એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી ના છેદમાં a, એટલે કે શૂન્યોનો ગુણાકાર બરાબર બા અને શૂન્યોનો ગુણાકાર બરાબર કા. બરાબર. એટલે કે આવી રીતે જે છે એ તમે શૂન્યોનો સરવાળો અને ગુણાકાર આ વસ્તુ તમે ભણી ગયા છો. અને હવે એના બીજની વાત કરીએ, એટલે કે જો તમારે એનું બીજ મેળવવું હોય આલ્ફા બરાબર -b ±√ યાદ કરો જોઈએ b² -4ac ના છેદમાં 2a. યાદ આવે છે? આ આખું સૂત્ર યાદ આવે છે દીકરા મારા? યાદ આવે છે? -b ±√ b² -4ac ના છેદમાં 2a.
આ જે સૂત્રની મદદથી તમને કોઈ પણ બહુપદી આપી દેવામાં આવે દીકરા મારા, તમને એના બીજ મળી જાય અને જેમ તમને લોકોને સમીકરણના બીજ મળી જાય, એવી જ રીતે મારા દીકરા ટોપર બેચ વાળા એટલે કે જે લોકોને ટોપર બનવું છે એ લોકોને વિદ્યાકુલની ટોપર બેચ મળી જાય. એટલે કે જો તમારે તમારા સ્કૂલિંગ લાઈફના છેલ્લા 2 વર્ષ જો તમારે એઝ અ ટોપર તરીકે બારે આવવું છે દીકરા મારા, તો પછી તમારી માટે યોગ્ય પ્લેટફોર્મ એટલે એ હોઈ શકે માત્ર ને માત્ર વિદ્યાકુલની ટોપર બેચ. બરાબર, જેમાં જોડાવી જવા માટે તમારે લોકોએ પ્લે સ્ટોર પરથી વિદ્યાકુલ એપ ડાઉનલોડ કરવાની અને એ એપ ડાઉનલોડ કરીને પછી તમારે લોકોએ તમારું ધોરણ સિલેક્ટ કરવાનું અને આ ધોરણ સિલેક્ટ કરી લેશો તો પછી તમને તમામ માહિતી મળી જશે. જલ્દીથી પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી નાખો. કારણ કે એક વસ્તુની તમને જાણ કરી દઉં કે આ જે એપ્લિકેશન છે ને એ પૂરેપૂરી ટ્રસ્ટેડ છે. એ કોઈ ફેક વસ્તુ નથી. એ કોઈ માણસો જેમ ફેક હોય છે એવી રીતે ફેક વસ્તુ નથી. 5 મિલિયન કરતા વધારે તો એપ્લિકેશન ડાઉનલોડ થઈ ચૂકી છે. તો પછી રાહ ન જોવાની હોય દીકરા, જલ્દીથી ટોપર બેચમાં જોડાઈ જવાનું હોય. અને તમને વાત કરી દઉં તો કે ટોપર બેચમાં મને શું મળે, તો કે ટોપર બેચમાં તને ડેઈલીના લાઈવ લેક્ચર મળે દીકરા મારા. તને ડેઈલીના લાઈવ લેક્ચર મળે. પછી જો લાઈવ લેક્ચર તું જોવામાં પાછળ રહી જા, બરાબર, અથવા તો તને માથું દુખ્યું, પગ દુખ્યો, હાથ દુખ્યો, તો પછી તને એના રેકોર્ડેડ લેક્ચર પણ મળે. બરાબર, સાથે એક્ઝામ ટાઈમે રિવાઇઝ કરવા માટે ક્લાસ PDF બી મળે. એટલે કે સર ક્લાસમાં જે ભણાવે છે, જે રીતનું ચલાવે છે, એક્ઝામ ટાઈમે આમ બેસાય ફાટ કરતું બધું રિવાઇઝ કરાવી નખાય દીકરા મારા. એટલા માટે ક્લાસ PDF મળે અને DPP સોલ્યુશન તો ખરા જ. બરાબર, તો પછી હવે એટલી બધી વસ્તુ જો તમારી પાછળ જો થતી હોય, જો એટલી મહેનત જો ટીચરો દ્વારા કરાવવામાં આવતી હોય, તો પછી જેનું ફ્યુચર બનાવવાનું છે, જે લોકોને પોતાના જીવનમાં કંઈક કરવાનું છે, એ લોકો શું એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ટોપર બેચમાં નો જોડાઈ શકે મારા દીકરા? જોડાઈ શકો. ચલો, એની પછી તમારા લોકોનું ધોરણ 10 નું એક ચેપ્ટર હતું, એ છે સમાંતર શ્રેણી. તો સમાંતર શ્રેણી એટલે કે તમે લોકોએ એવું કીધું હતું કે જેમાં મારું પ્રથમ પદ એ હતું. પછી તમારો સામાન્ય તફાવત જો D હોય તો તમારે સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ કેવું હતું? તો કે વ્યાપક સ્વરૂપ આવું હતું: a પછી a + d, a + 2d, એમ કરતા અનંત સુધી તમે જઈ શકો છો. આ તમારું સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ છે. આવી રીતે તમે સમાંતર શ્રેણી બનાવી શકો છો. નેક્સ્ટ વાત કરી દઈએ તો કે હવે n-મું પદ મેળવવું હોય તો તમે આને an અથવા તો પછી tn કહેતા હતા. તો tn નું સૂત્ર બને a + n-1 ગુણ્યા d. બરાબર, હવે આ સૂત્ર તો n-મું પદ મેળવવાનું થયું. હવે તમને લોકોને ધારો કે એટલા પદનો સરવાળો મેળવવાનો પૂછે તો કઈ રીતે થાય? તો એની માટેનું સૂત્ર બને SN-મું પદ એટલે કે SN એટલે કે n પદોનો સરવાળો. અને n પદોનો સરવાળાનું સૂત્ર બને n/2 કૌંસમાં 2a + n-1 અને na ગુણ્યા d.
તમને લોકોને એમ થતું હશે હાઈલા ये सब तो कुछ देखेला देखेला कुछ सुनेला सुनेला लगता है, પણ હા આ તમારું ધોરણ 10 જ છે. હજી તમે ભણીને આવ્યા છો દીકરા મારા. અને આને બીજી રીતે કેવું હોય ને તો આને આવી રીતે પણ કહી શકો હો. આ 2a હતા ને એને અલગ કરી દો ને તો આ સૂત્ર તમારું an બની જાય. કારણ કે 2a માંથી એક a અલગ કરી નાખો ને તો a + n-1 ગુણ્યા d બની જાય. આ સૂત્ર તમારું nમું પદ મેળવવાનું સૂત્ર બની જાય. તો આ હતું એ છે સમાંતર શ્રેણી. તમને એમ થાય સર આ બધું ક્યાં કામ આવશે? બરાબર, એને કહી દઉં મારા દીકરા, તમારું ચેપ્ટર એક મસ્તકડું આવે છે જેનું નામ છે શ્રેણી અને શ્રેઢી. તમે અત્યાર સુધી સમાંતર શ્રેણી જ ભણ્યા. હવે તમે ભણશો સમાંતર શ્રેણીની સાથે સાથે સમ ગુણોત્તર શ્રેણી ભણશો. અને હવે તમે લોકો સમાંતર શ્રેણીની સાથે સાથે સમ ગુણોત્તર શ્રેણી પણ ભણવાના છો. બરાબર છે? તો હવે આ વસ્તુ જે છે અહીંયા સુધીનું રાખીએ, આપણે કરીએ. પછી આવે તમન્યારા એટલે કે ધોરણ 10 નો માથાનો દુખાવો એટલે કે ત્રિકોણમિતીય વિધેય. અને આ ત્રિકોણમિતીય વિધેયમાં આપણે 6 ભાઈઓ જે છે ને, હા, જેમ મહાભારતમાં 5 પાંડવ હતા ને એમ અહીંયા આગળ 6 ભાઈઓ છે. અને એ 6 ભાઈઓ એને ભેગા થઈ અને તમારા ભૂકા કાઢી નાખ્યા હતા. કારણ કે અને એ 6 ભાઈઓ કયા તો કે sin થી 2d cos થી 2d tan થી 2d cot થી 2d, પછી તો કે cosec થી 2d cot અને sec થી 2d. હા, જો આ 6 ભાઈઓ યાદ કઈ રીતે રાખવાનું? sin થી 2d cos થી 2d tan થી 2d cot થી 2d cosec થી 2d sec થી 2d. બરાબર, એટલે કે આ થી 2d નહીં હો, આને કહેવાય થીટા. આ થીટા છે sin થીટા cos થીટા tan થીટા. હવે આ ત્રિકોણમિતીય વિધેય એટલે કે ત્રિકોણમિતિ, ત્રિકોણના માપ, એવી રીતે તમે લોકોએ કીધું તું ધોરણ 10 માં. બરાબર, તો આ ત્રિકોણ કેવા પ્રકારનો હોય? તો કે આ ત્રિકોણ જે છે ને એ કાટકોણ ત્રિકોણ હોય. આ ત્રિકોણ જે હોય ને એ કાટકોણ ત્રિકોણ હોય. અને જો અહીંયા આગળ થીટા લઉં તો આ સામેની બાજુ થાય મારી, આ બાજુ થાય સામેની બાજુ, આ નીચેની બાજુ થાય એ છે પાસેની બાજુ. અને આ ઉપરનો બાપુજી, મોટો બાપુજી, કારણ કે એ મોટો ખૂણો કહેવાય, એને કહેવાય કર્ણ. બરાબર, હવે 6 ત્રિકોણમિતીય વિધેયો આપણે લખ્યા હતા. 6 ત્રિકોણમિતીય વિધેય આવી રીતે લખ્યા હતા કે sin થીટા બરાબર સામેની બાજુના છેદમાં કર્ણ. બરાબર, પછી તો કે cos થીટા એટલે તો કે પાસેની બાજુના છેદમાં કર્ણ. પછી તો કે tan થીટા એટલે તો કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. તો કે ઘણા કહેશે સર આ બધું તો અમને ખબર છે, અમે ભણી ગયા, પણ અમને ત્યારે યાદ નતું રહેતું. તમારી પાસે જો કંઈક નવું હોય તો અમને યાદ રાખવાની ટ્રીક આપો તો તમને માનીએ, તો તમે સાચા. તો એની માટે કહી દઉં કે તમે sin cos અને tan બોલતા હો તો એનું સૂત્ર તમારું બને કયું? તો કે શાક પાક સાપા. હાઈલા ये क्या बोल दिया सरजी? એને કહેવાય શાક એટલે સામાની બાજુના છેદમાં કર્ણ. પાક એટલે તો કે પાબાના છેદમાં કર્ણ. અને સાપા એટલે કે સામેની બાજુના છેદમાં પાસેની બાજુ. એટલું યાદ રાખો ને કે શાક પાક સાપા. તો આ યાદ રહી જાય. અને હવે કોસેક થીટા લખવો હોય ને તો કોસેક થીટા એટલે 1/sin થીટા. એટલે કે આનું ઉલટાવી નાખો તો થઈ જાય કર્ણના છેદમાં સામેની બાજુ. એવી જ રીતે તમે અહીંયા આગળ હવે sec થીટા લખી શકો. sec થીટા એટલે 1/cos થીટા. બરાબર,
અને કોટ થીટા બરાબર 1/tan થીટા. ચલો એટલી વસ્તુ સમજાઈ ગઈ દીકરા મારા? એટલી વસ્તુ સમજાઈ ગઈ હોય તો મહત્વના જેમ a વત્તા b નો હોલ સ્ક્વેર બરાબર a વત્તા b નો હોલ સ્ક્વેર બરાબર a સ્ક્વેર પ્લસ 2ab પ્લસ b સ્ક્વેર થાય તો ત્રિકોણમિતિના પણ નિત્ય સમ આવે. ત્રિકોણમિતિના પણ નિત્ય સમ આવે તો કે કયા કયા નિત્ય સમ આવે સરજી? તો કયા કયા નિત્ય સમ આવે જોજે હો. પહેલું નિત્ય સમ તમને બધાને આવડતું હશે, sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા બરાબર 1. આ પહેલું નિત્ય સમ. બીજું નિત્ય સમ આવે 1 પ્લસ tan સ્ક્વેર થીટા બરાબર sec સ્ક્વેર થીટા અને 1 પ્લસ cot સ્ક્વેર થીટા બરાબર cosec સ્ક્વેર થીટા. આ ત્રણ નિત્ય સમ ઊંઘમાંથી ઉઠાડીને પૂછે ને તોય આવડવા જોઈએ, આવડવા જોઈએ અને આવડવા જ જોઈએ. બરાબર? કારણ કે આ ત્રિકોણમિતિય વિધેય માત્ર અહીંયા પૂરતું નહીં, પરંતુ તમારા ધોરણ 11 માં આ એક ચેપ્ટર અને સાથે સાથે લક્ષ અને વિકલનમાં ઉપયોગ થશે, પરંતુ ધોરણ 12 માં તો આ આખું ચેપ્ટર એટલે કે ત્રિકોણમિતિય વિધેય તમારું 11 માનું પણ ચેપ્ટર છે અને આનું પ્રતિવિધેય એટલે અહીંયા આપણે sin થીટુડી લખ્યું ને, sin થીટુડી, ત્યાં આપણે sin ઇન્વર્સ થીટુડી લખશું અને આપણે આ ત્રિકોણમિતિય વિધેયના ઉપયોગ 11 માં તો ખરી પણ 12 માં 5 ચેપ્ટરોમાં કરવાના છે. એટલે કે આ છે ને આ ત્રિકોણમિતિ બરાબર એ આપણી પાછળ હાથ ધોઈને પડશે અને ઓલું ગીત ગાશે, સાથ છોડુંગા ના તેરે પીછે આઉંગા, छीन लूंगा या खुदा से मांग लाऊंगा, मैं तेरा बन जाऊंगा. ધ્યાન રાખજો કારણ કે એણે પહેલી લાઈન જ કીધી કે સાથ છોડુંગા ના તેરે પીછે આઉંગા. તેરે પીછે આઉંગા એટલે કે ક્યાંય પણ તમારો પીછો નહીં મૂકે, એટલે તમારે કરવું જ પડશે. અને પછી વાત કરીએ અંતર સૂત્ર. ધારો કે એક બિંદુ બેન અહીંયા હોય અને બીજા બિંદુ બેન જો અહીંયા હોય ને તો આ બંને બિંદુ બેન, ધારો કે આ બિંદુ બેન નું નામ P હોય, આ બિંદુ બેન નું નામ Q હોય, તો આની પાસે જો x1 y1 હોય અને આ બિંદુ બેન પાસે x2 y2 હોય તો તમારે આ બિંદુ બેન થી આ બિંદુ બેન કેટલા દૂર છે એ મેળવવા માટે તમારે PQ મેળવવું પડે અને એનું સૂત્ર થાય x2 x1 સ્ક્વેર વત્તા y2 y1 સ્ક્વેર. આને કહેવાય અંતર સૂત્ર. આને કહેવાય અંતર સૂત્ર. પછી આવે છે એ છે વિભાજન સૂત્ર. વિભાજન સૂત્ર જે છે એ કઈ રીતે? તો કે ધારો કે એક રેખા હોય અને આ રેખા પર એટલે કે જો આ રેખા પર ધારો કે અહીંયા આગળ P છે, આ Q છે અને R બિંદુ અહીંયા ક્યાંક આવેલું છે, તો આટલું અંતર અને આટલું અંતર એ કેટલા ભાગમાં વિભાજન કરશે એની માટેનું સૂત્ર તમારું બને mx2 પ્લસ nx1 ના છેદમાં m પ્લસ n અને સાથે સાથે my2 પ્લસ ny1 ના છેદમાં m પ્લસ n. બરાબર? આવી રીતે તમે આ વિભાજન સૂત્ર કરી શકો છો. આ વિભાજન સૂત્ર કીધું અને પછી તમારું લોકોનું ચેપ્ટર એટલે કે આંકડા શાસ્ત્ર. આમાં તમારે લોકોએ મધ્યસ્થ અને બહુલક. આ બહુલક એટલે કે આ ત્રણ વસ્તુ જે છે એટલે કે મધ્યક છે, મધ્યસ્થ અને બહુલક છે, એની જેટલા પણ ઇક્વેશન, જેટલા પણ સૂત્ર આવડે છે એ તમારે લોકોએ ક્લિયર કરી રાખવા, જેથી કરીને અહીંયા આગળ એનો ઉપયોગ આવશે.
બરાબર, ક્યાં આગળ કેટલું કઈ રીતે તમને એની બેઝિક વસ્તુઓ ખબર હોવી જોઈએ. બરાબર, એનો આપણે અહીંયા આગળ ઉપયોગ કરશું. પણ હા, એ બધા એવા દાખલા નહીં ઉપયોગ, એટલે કે એ સૂત્ર આખા નહીં ઉપયોગ કરીએ, પરંતુ તમને એના બેઝ ઉપર હવે આપણે મધ્યક, મધ્યસ્થ, બહુલકમાં થોડુંક વધારે ડિટેલિંગમાં હવે ભણવાનું છે. એટલા માટે એની પર એક વખત નજર ફેરવી નાખજો. અને રહી વાત સંભાવનાની, તો સંભાવનામાં તમને એક તો સિક્કો, પછી પાસો, અને ત્રીજા નંબર ઉપર પત્તા. બરાબર, આ ત્રણેયના નિદર્શાવકાશ, એટલે કે સિક્કો છે તો એક વખત ઉછાળો તો એના શક્ય પરિણામો, ધારો કે હેડ અને ટેલ્સ મળે. પછી તો કે પાસો છે તો પાસાને ફેંકું તો મને 1 થી લઈ અને 6 સુધીની સંખ્યા મળે. અને પત્તું કોઈ પણ ઉપાડું તો પત્તું કયું પત્તું કેટલું હોય, કેટલા રંગનું હોય, કેટલી ભાતનું હોય, એ બધી વસ્તુ જે છે એ ખાસ કરી નાખવાની છે. બરાબર, કારણ કે એનો ઉપયોગ આપણે હવે કરીશું. સંભાવના અત્યાર સુધી ખૂબ સહેલું હતું, હવે થોડુંક અલગ પ્રકારે ભણવાનું છે, એટલે ભૂલ્યા વગર એ કમ્પ્લીટ કરી નાખવાનું થાય છે દીકરા મારા. બરાબર, તો આ સાથે જ તમને લોકોને કેટલાક ટોપિક વિશેની માહિતી આપેલી છે મારા દીકરાઓ, મારા મેથ્સના મેજિશિયનો. અને હવે આપણે એ વાત સાથે અહીંયા આગળ વિડીયોને એન્ડ કરીશું કે જો ફરી વખત કહી દઉં છું કે જો તમારે ગણિતના ગઢ સર કરવા છે તો આટલા જે ટોપિક કીધા ને મારા દીકરા, એ તમને લોકોને આવડવા જોઈએ અને આવડવા જ જોઈએ. આ સાથે જ આશા રાખું છું કે તમને આ વિડીયો ખૂબ ઇમ્પોર્ટન્ટ થશે. અને હા, ખાસ આ ટોપિક જે છે એ તૈયાર કરી રાખજો, જેથી કરીને તમારો જે આવનાર સફર છે એ ખૂબ જ રોમાંચક બની રહે. અને આપ સર્વેને ધોરણ 11 સાયન્સમાં એટલે કે આમ કહીએ ને તો કે પ્રારંભના મસ્ત મીઠા પગલા પાડો અને તમે તમારા જીવનમાં ખૂબ આગળ વધો, એવા આશીષ સાથે આજનો લેક્ચર અહીંયા એન્ડ કરીએ છીએ. આપ સર્વેને જો મજા આવી હોય તો જલ્દીથી વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને આવનાર તમામ વિડીયોની લિંક એટલે કે તમને નોટિફિકેશન મળતી રહે અને તમે આવું જ મસ્ત રીતે આપણી સાથે જોડાય અને ભણતા રહો. આ સાથે જય હિન્દ, જય ભારત અને જય મેથેમેટિક્સ.